એને જ હાથ છે મારા જીવનની દોરી, એને જ હાથ છે. પ્રીત કરીને પ્રીત કરીને મુજથી ભાઈ પરદે રહે છે પ્રીતમ, ઓ પરદે રહે છે પ્રીતમ. પ્રીત કરીને મુજથી ભાઈ અરે પરદે રહે છે પ્રીતમ, પરદે રહે છે પ્રીતમ. આ પ્રીતમ પ્રીતમ જનખે, એ પ્રીતમ પ્રીતમ જનખે મારો તો પ્યાર છે. પ્રીતમ પ્રીતમ જનખે મારો તો પ્યાર છે. એ હરી હરાની, એ હરી હરાની મરજી મેં તો અરજ કરી છે ને, અરજી કરી છે ચાહે ન ચાહે મુझने, ચાહે ન ચાહે મુझने પણ મારો તો છે. એ જી કપડા ભી રંગ્યા સંતો અચલા ભી રંગ્યા રે, અચલા ભી अरे जब लगे अपनो अपनो ए जब लगे अपनो मनडो न रंगो मेरे लाल लाल मेरा दिल मां संतो लागी रे वे रागी रामा જોયું મેં તો સાધુ કેરો સાધુ, એ સાધુ કેરો સંગનો ન છોડું મેરે લાલ લાલ મેરા દિલમાં સંતો લાગી રે રાગી રામા જોયું મેં તો દાગી, જોયું મેં તો દાગી. બોલે હનુમાનજી મહારાજ
महाराज की जय। श्री रामचंद्र भगवान। श्री रामचंद्र कृपा लुभज मन हरण भव भय दारुणम्। नव कंजलोचन कंज मुख कर कंज पद कंजारणम्। श्री गणित अमित छबिनवनील नीरद सुंदरम। पटपीत मानव चरित रुचि सुति नवमी जनक सुता वैरम। श्री मुंगुट कुंडल तिलक चारवुदार्यंगनी भूषणम्। अजन भुज सर चापधर संग्राम जित खर दूषणम्। श्री भज दीन बंधु दीनेश दानव दैत्यवंशनि कंदनम्। रघुनंदयानंद कंद कौशल चंद्र दशरथ नंदनम्। श्री तुलसीदास शंकर से समुनि मन रंजनम। मम हृदय कंद निवास कुरु कामादि फल दल गंजनम्। श्री रामचंद्र कृपालु भज मन भव भय दारणम्। नव कंजलोचन कंज मुख कर कंज पद कंजारणम्। श्री
राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय राम जय राम जय जय राम श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारि बरनो रघुबर विमल यश जोदायक फलचार बोलिए हनुमान जी महाराज की जय अजीर बिहारी मंगल भवनय मंगल हारी मंगल भवनय मंगल हारी
રવિદાસજી મહારાજ કી જય. કથામાં ઉપસ્થિત મારા પ્રણામ. જય શ્રી રામ. રામચરિત્ર માનસમાં સૌ પ્રથમ શુભારંભમાં 7 મંત્રો બતાવ્યા છે. 7 મંત્ર લખ્યા પછી 5 ચોરઠા છે અને 5 ચોરઠા પંચદેવની પૂજા બતાવી. આપણા સનાતન ધર્મની અંદર આદ્ય ગુરુ ભગવાન શંકરાચાર્યએ પણ પંચદેવની પૂજા બતાવી. જ્યારે રામચરિત્ર માનસમાં પણ ગોસ્વામીજી પંચદેવની પૂજા બતાવે છે. સૌ પ્રથમ પહેલા જ ચોરઠામાં જો સુમિરત સિદ્ધિ હોય ગણનાયક કરી બર બદન કરહુ અનુગ્રહ સોઈ બુદ્ધિ રાશિ શુભ ગુણ સજન. ગણપતિ ભગવાનની પાસે સિદ્ધિની માંગણી કરી, રામ નામ રૂપી સિદ્ધિની માંગણી કરી. બીજા ચોરઠામાં મેં આપણે કહ્યું કે મુક હોય વાચાલ પંગુ ચઢઈ ગિરિબર ગહન જાસુ કૃપા સો દયાલ દ્રવઉ સકલ કલિમલ દહન. અને ત્રીજા ચોરઠામાં નીલ સરોરુ શ્યામ તરુણ અરુણ વારિજ નયન કરહુ સો મમ ઉર્ધામ સદા શિર સાગર શયન. શયન કરનાર એવા ભગવાન વિષ્ણુ ચરણમાં ગોસ્વામીજી પ્રણામ કરે છે. ત્યાર પછી ચોથા ચોરઠામાં કુંદ ઇન્દુ સમદે ઉમા રમન કરુણા અયનમ અને જાહી દીન પર નેહ કરહુ કૃપા મર્દન મયનમ. જેને દીન ઉપર નેહ છે, જેને દીન બહુ પ્રિય છે, એવા ભગવાન મહાદેવ શિવજીના ચરણમાં ગોસ્વામીજી પ્રણામ કરે છે. અને પાંચમા ચોરઠામાં બંદહુ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરી મહામોહ તમ પુંજ જાસ બચન રવિ કર્ણિકા. આ 5 ચોરઠામાં પંચદેવની પૂજા બતાવી. આદ્ય ગુરુ ફરી એકવાર શંકરાચાર્ય ભગવાન આપણા સનાતન ધર્મની અંદર આ 5 પ્રકારની પૂજા બતાવી. એમાં સૌ પ્રથમ પહેલી પૂજા કોની કરવી? આપણા ઘરમાં પહેલી પૂજા ગણેશ પૂજા બતાવી. બીજી પૂજા શિવ પૂજા બતાવે છે. દરેકના ઘરમાં શિવલિંગ પણ હોવું જોઈએ. નિરંતર આપણા ઘરમાં શિવલિંગ હોય તો એક લોટામાં જળ લઈ અને મહાદેવની શિવલિંગ ઉપર એનો અભિષેક કરવો એ શિવ પૂજા છે. શિવ પૂજા કરવી. ત્રીજી વિષ્ણુ ભગવાનની પૂજા બતાવે. તમે એની જગ્યાએ રામ કૃષ્ણ જે આપણા ઈષ્ટદેવ હોય એની પૂજા કરી શકો. એ વિષ્ણુ પૂજા. ચોથી પૂજા છે દુર્ગા પૂજા. જે આપણા કુળદેવી હોય, જે આપણા કુળના દેવી હોય, એ માતાજીની આપણે ઉપાસના કરીએ, એની પૂજા કરીએ. અને એને ભગવાન શંકરાચાર્ય કહે છે એ દુર્ગા પૂજા છે. અને પાંચમી પૂજા બતાવી છે સૂર્ય પૂજા. આ 4 પૂજા પૂરી થયા પછી બની શકે તો જળનો એ અધ્ય ભગવાન સૂર્યનારાયણ વંદન કરવા, એને પગે લાગવા.
સનાતન ધર્મમાં, આપણા વૈદિક માર્ગમાં, આપણી સનાતની પરંપરામાં આ પંચદેવની પૂજા ભગવાન શંકરાચાર્યજી બતા. દરેકના ઘરમાં આ પંચદેવની પૂજા થઈ છે. પેલી પૂજા ગણેશ પૂજા. ગણેશ પૂજા એટલે શું? ગણેશ પૂજાનો અર્થ છે વિવેક. ભગવાન મહાદેવ શિવજીનું પૂજાનો અર્થ છે કલ્યાણ. વિષ્ણુ ભગવાનની પૂજાનો અર્થ છે આપણા હૃદયની વિશાલતા. માં દુર્ગાની પૂજાનો અર્થ છે શ્રદ્ધા. અને સૂર્ય પૂજાનો અર્થ છે પ્રકાશ. આ પંચદેવની પૂજા માનસમાં પણ બતાવી છે અને આપણા આદ્ય ભગવાન શંકરાચાર્ય પણ આ પંચદેવની પૂજા બતાવી છે. તો 7 શ્લોક છે, 5 ચોરઠા છે. અને પછી ગોસ્વામીજી જ્યારે રામચરિત્ર માનસનો શુભારંભ કરે ત્યારે પોતાના ગુરુનું સુમિરન કર્યું છે, પોતાના ગુરુને યાદ કર્યા અને ગોસ્વામીજી ગુરુની સ્તુતિ કરી છે, જેને માનસકાર ગુરુ ગીતા પણ કહે છે. તો થોડા રામચરિત્ર માનસની પહેલી ચોપાઈમાં ગુરુનું સ્મરણમાં જઈ એને યાદ કરે. બંદહુ ગુરુ પદ પદુમ પરાગા, બંદહુ ગુરુ પદ પદુમ પરાગા, સુરસી સુવાસ રસયનુરાગા, સુરસી સુવાસ રસયનુરાગા, અમિયમૂરન સમન સકલ ભવ ગુજ પરિવારુ, સમન સકલ ભવ ગુજ પરિવારુ, બંદહુ ગુરુ પદ પદુમ પરાગા, બંદહુ ગુરુ પદ પદુમ પરાગા. રામચરિત્ર માનસની પહેલી ચોપાઈ બંદહુ ગુરુ પદ પદુમ પરાગા. શું અવાજ આવે છે? પ્રથમ પોતાના સદગુરુને યાદ કરે. દરેકના જીવનમાં કોઈ ને કોઈ સાહેબ સદગુરુ હોવા જોઈએ. કોઈ ને કોઈ. ગુરુ વગર માણસ આગળ જઈ શકતો નથી. રામચરિત્ર માનસમાં રાવણ આટલો મહાન શક્તિશાળી હતો, આટલું મહાન બલ હતું, પણ જો રાવણ નિષ્ફળ ગયો હોય તો એનું મોટા મોટું કારણ એ હતું કે એના જીવનમાં કોઈ સદગુરુ નહોતો. ગુરુ વગર કોણ ટપારે? આપણી ભાષામાં ગુરુ વગર કોણ આપણે શિખામણ આપે? ગુરુ વગર આપણને કુમાર્ગેથી સાહેબ પાછો કોણ વાળે? તો કોઈ ને કોઈ ક્ષેત્રમાં સદગુરુની જરૂર છે. ગુરુ મને ને તમને 5 વસ્તુ આપે. ગુરુ 5 વસ્તુ આપે છે. સૌ પ્રથમ મને ને તમને ગુરુ મંત્ર આપે છે. જ્યારે આપણે કોઈને કોઈ ગુરુ પાસે દે મંત્ર આપે કે બેટા મંત્ર જપ. અને કોઈ પણ મેરે ભાઈ બહેન વૈદિક મંત્ર જપવો હોય તો કોઈ ને કોઈ સદગુરુ પાસેથી મંત્ર લેવો જ પડે અને પછી જે મંત્રને તમે સાર્થક કરી શકો. રામ મહામંત્ર છે, કૃષ્ણ મહામંત્ર છે, શિવ મહામંત્ર છે, પણ એ કોઈ સદગુરુની પાસેથી આપણે દીક્ષાના રૂપમાં લઈએ અને પછી તમે એને જપ કરો તો તમને એનું તત્કાળ એનું ફળ પ્રાપ્ત થાય છે. પણ કોઈ ને કોઈ જગ્યાએ કોઈ સદગુરુની પાસે દીક્ષિત થવું પડે છે.
તો સદગુરુ એ મને ને તમને પેલો મંત્ર આપે કે બાપ આ મંત્રનો જપ કર. અને બીજું છે ગુરુ વિચાર આપ્યો છે. ગુરુ સારો વિચાર આપ્યો છે. આપણે ત્યાં સ્વામી વિવેકાનંદજી થયા અને એનું એક સૂત્ર રહ્યું છે કે વાણી કરતા વિચાર એ સર્વશ્રેષ્ઠ છે. માણસના મનમાં જેવો વિચાર હશે માણસ એવું જીવન જીવતો હશે. વિચારની ધારા પ્રમાણે માણસ જીવન જીવે છે. સારો વિચાર કોણ મંત્રની એનું અધ્યયન કરો તો એની મેળા એ મંત્રથી જ સારો વિચાર પ્રગટ થશે. તમે મંત્ર જપો પછી એ વિચાર પણ દીક્ષિત થઈ જશે મંત્રના માધ્યમથી. અને ત્રીજું સૂત્ર છે ગુરુ મને તમને માર્ગ બતાવે. ગુરુ મને તમને સારો રસ્તો આપે કે ભાઈ આ રસ્તે ન જવાય, અહીંયા જાય, આમ કર, આમ બોલાય, આમ ચલાય, આમ જીવાય. ગુરુ મને તમને રસ્તો બતાવે છે. બહુ સરસ એક વાણી સાહેબ છે. મોહે લાગી લગન ગુરુ ચરણ કી, ગુરુ ચરણ કી, ગુરુ ચરણ કી. મોહે લાગી લગન ગુરુ ચરણ કી, ગુરુ ચરણ કી, ગુરુ ચરણ કી, ગુરુ ચરણ કી. મોહે લાગી લગન ગુરુ ચરણ કી, ગુરુ ચરણ કી, ગુરુ ચરણ કી, ગુરુ ચરણ चरण बिना मुझे कछु न भावे, जग माया सब सपन की. चरण बिना मुझे कछु न भावे, जग माया सब सपन की. मोह लागी लगन गुरु चरण की, गुरु चरण की, गुरु चरण. मोह लागी लगन गुरु चरण की, गुरु चरण की, गुरु चरण की, गुरु चरण. मोह लागी लगन गुरु चरण की, 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 તો સદગુરુ એ મને ને તમને 5 વસ્તુ આપે. મંત્ર આપે, વિચાર આપે, માર્ગ આપે અને ચોથું દ્રષ્ટિ આપે. એક સારી
મને ને તમને સદગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે. ગુરુ દ્રષ્ટિ આવે છે. અને પાંચમું સૂત્ર છે, કથા સાંભળવાની રીત મને ને તમને સદગુરુ બતાવે છે. સબરીજીની કુટિયાએ રામ જ્યારે ગયા ને ત્યારે રામને જોતા સબરીએ સૌ પ્રથમ એના ગુરુને યાદ કર્યા. પેલા ગુરુને યાદ કર્યા, કારણ કે એના ગુરુએ એને વચન આપેલું કે રામ તારે ત્યાં આવશે. તો સાહેબ, હું વારંવાર કથામાં કહું, કદાચ કોઈ ગુરુ નબળો હોઈ શકે. કળિયુગના પ્રતાપે ક્યાંક ને ક્યાંક કોઈ ગુરુ નબળો હોઈ શકે, પણ ઈશ્વર કૃપાથી જે ગુરુનું પદ મળ્યું છે એ નબળું ક્યારે ન હોઈ શકે. જે ગુરુ પદ પ્રાપ્ત થયું છે એ નબળું ક્યારે હોતું નથી. તો આપણા જીવનમાં ગુરુ પણ ઘણા છે. એના મારે એટલું જ કહેવું સાહેબ કે આપણા જીવનમાં પ્રથમ કોઈ ગુરુ તત્વ હોય તો એ છે આપણી માં. પેલું ગુરુ માં છે. એક તો 9 માસ આપણને ઉદરમાં રાખ્યા, આપણું જન્મની જે એની પીડા ભોગવી, આપણને મોટા કર્યા, આપણી આંગળી પકડી હાલતા કર્યા. અને સાહેબ, સમગ્ર વિશ્વની ઓળખાણ પણ આપણને માં જ આપે. આપણો જ્યારે જન્મ થાય, આપણે જ્યારે નાના હોઈએ ત્યારે આપણી માં એમ કે બેટા આ તારા પપ્પા છે, એને તું પપ્પા કહે. પછી જ બાળક એના બાપને પણ બાપ કહે છે. આ તારા કાકા છે, આ મામા છે. સંસારના જેટલા પાત્રો છે એનું ઓળખાણ આપનારું કોઈ તત્વ હોય તો એ છે માં. માં પ્રથમ. માના ખોળામાં વૈકુંઠ હોય પણ વૈકુંઠમાં માનો ખોળો ન હોય. આટલું બધું મહત્વ માના ખોળાનું સાહેબ આપ્યું છે. તો અત્યારે વિજ્ઞાન યુગ થયો એટલે માથામાં ટોલા નથી, ટોલા ગયા એટલે આપણે ટોલાને પાછા લાવવા નથી, પણ એ ટોલા ગયા છે. આપણે નાના હતા, માથામાં ટોલા પડતા હોય, લીખું હોય, મામ થોડોક હાથ માથામાં જાય તો મા તરત બોલાવે, તારું માથું જોવા દેતો. વડીલોના બધાના અનુભવ સાહેબ. અને પછી એ માના ખોળામાં આપણું માથુંમાં પરાણ રાખે અને પછી માના આંગળીના ટેરવા માથા ઉપર હાલે. સાહેબ, એ ટોલાને બાને ક્યારેક ક્યારેક મને ને તમને માનો ખોળો મળતો સાહેબ. ટોલા ગયા, માનો ખોળો ગયો સાહેબ. માનો ખોળો ગયો. મારું કહેવાનો આશય પ્રથમ ગુરુ માં છે. એના ઋણમાંથી કોઈ જીવ ક્યારે મુક્ત થતો જ નથી. માના ઋણમાંથી. તો પ્રથમ ગુરુ માં છે. બીજો ગુરુ આપણો પિતા છે. બીજો ગુરુ પિતા છે. અને ત્રીજો ગુરુ ગણપતિ છે. ગણપતિ ભગવાન પણ આપણા ગુરુ છે. ગણપતિ માની બુદ્ધિ. આપણી પાસે ગમે એટલી સંપદા હોય, ગમે એટલી સંપત્તિના સાહેબ ભંડારો ભર્યા હોય, પણ બુદ્ધિ ન હોય તો આપણે ગાંડા હોઈએ તો, પાગલ હોઈએ તો. ગણપતિ ભગવાન આપણા ગુરુ છે. કારણ કે બુદ્ધિ મને ને તમને એ બુદ્ધિના દેવ છે, એટલે આપણા ગુરુ છે. ચોથા ગુરુ છે સરસ્વતી માં, જેને મને ને તમને સાહેબ સારી સારી વાણી આપ્યા છે, સારા શબ્દો આપ્યા છે. કોઈ વ્યક્તિને આપણે ગાળ દેવી હોય તો રમત વાત હોય, પણ સારું બોલવું હોય એ બહુ જ કઠિન વાત છે. અને સારું ત્યારે જ બોલાય છે
કોઈ મહાપુરુષની કૃપા હોય, કોઈ સદગુરુની કૃપા ઉતરે, માં ભગવતી સરસ્વતી માની કૃપા હોય ત્યારે સારું બોલાય છે. તો એ સરસ્વતી માં પણ આપણા ગુરુ છે. ભગવાન મહાદેવ શિવ પણ ગુરુ છે. માનસમાં લખ્યું સાહેબ કે તુમ ત્રિભુવન ગુરુ વેદ બખા. માનસમાં લખ્યું છે. માં ભવાની સ્વયં શિવ માટે બોલે કે મહાદેવ આપ તો ત્રિભુવનના ગુરુ છો, તુમ ત્રિભુવન ગુરુ વેદ બખાના અન આન જીવ પાવર કા જાના. હે શિવ તમે બ્રહ્માંડના ગુરુ છો, આપ ત્રિભુવન ગુરુ છો. તો ભગવાન શિવ પણ ગુરુ છે, મહાદેવ ગુરુ છે. અને શિવા માની ભવાની એ પણ ગુરુ છે. ત્યાર પછી ભગવાન સુખદેવ પણ ગુરુ છે, કે જેને મને ને તમને ભાગવતજીની કથા આપી, જે મને ને તમને ભાગવત જેવો એક સદગ્રંથ આપ્યો, એ ભગવાન સુખદેવજી પણ આપણા ગુરુ છે સાહેબ. અને પછી શ્રી નારદજી એ પણ ગુરુ છે. રામચરિત્ર માનસમાં સ્વયં માં જગદંબા માં ભવાની ભગવાન મહાદેવ શિવના ધર્મપત્ની એના ગુરુ કોણ? તો કે નારદજી. નારદ એના ગુરુ છે. ધ્રુવના ગુરુ કોણ? તો કે નારદજી. નારદજી કોઈ સામાન્ય નથી. નારદજી પણ એ સદગુરુ છે, એ ગુરુ છે નારદજી. રામચરિત્ર માનસમાં કહ્યું કે રામ પણ ગુરુ છે. રામ પણ ગુરુ બની શકે. અને પછીનું સૂત્ર છે કૃષ્ણમ વંદે જગત. ભગવાન શ્રી કૃષ્ણ આખા જગતના ગુરુ છે. અને પછી છેલ્લું ગુરુ તત્વ જય 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 હનુમાન ગુસાઈ. જય 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 હનુમાન ગુસાઈ. કૃપા કરો ગુરુ દેવ કૃપા કરો ગુરુ દેવ. તો છેલ્લું સૂત્ર હનુમાનજી પણ આપણા ગુરુ બની શકે. તો સાહેબ આટલા સૂત્ર આપણા જીવનના સદગુરુ છે. કોઈ સમુદ્રની સામે કિનારે જવું હોય તો કોઈ ને કોઈ નૌકા જોઈએ. નૌકા વગર સામે કિનારે જઈ ન શકાય. એમાં સંસાર એ સમુદ્ર છે અને ગુરુ એ નૌકા છે. ગુરુ કૃપા વગર ભવસાગર તરી શકાતો નથી. એટલે માણસ કહે છે કોઈ ને કોઈ સદગુરુની પાસે દીક્ષિત થવું છે. કોઈ સદગુરુ રાખવા. તો ગુરુ મહાન છે. તો ગોસ્વામી તુલસીદાસજી જ્યારે રામકથાનો જ્યારે શુભારંભ કરે સાહેબ, ત્યારે પ્રથમ વંદના એને ગુરુની કરી છે. રામ સ્વયં ઈશ્વર છે, ભગવાન કૃષ્ણ સ્વયં ઈશ્વર છે. પણ એ ઈશ્વર તત્વ પણ જ્યારે માનવ બની અને પૃથ્વી ઉપર જ્યારે આવે ત્યારે એને પણ કોઈને કોઈ સદગુરુની જરૂર છે. તો આદ્ય ગુરુ ભગવાન શંકરાચાર્ય કહે છે ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ
તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો ગુરુની કૃપા થવી જોઈએ. હવે સદગુરુની કૃપા થઈ તો એનું ફળ શું? ગુરુની કૃપા, માનજો આપણે ગુરુ છે અને કોઈ એવો પરમ ગુરુ સાહેબ છે, તો એ આપણા ઉપર એની કૃપા થઈ કે કેમ, એની ખાતરી શું, એનું પ્રમાણ શું? તો રામચરિત્ર માનસમાં એનું પ્રમાણ આપ્યું છે કે જ્યારે કોઈ સદગુરુની કૃપા આપણા ઉપર ઉતરે ત્યારે મારી ને તમારી દ્રષ્ટિ દિવ્ય બને. ત્યારે સમજવાનું કે હવે કોઈ સદગુરુની કૃપા થઈ છે. ગુરુ પદ રજ મૃદુ મંજુલ અંજન અને નયન અમી દગ દોષ વિભંજન અને તેહી કરી બિમલ વિવેક વિલોચન બરનહુ રામચરિત ભવ મોચન. સદગુરુની કૃપાનું આ ફળ છે સાહેબ. જ્યારે મારી ને તમારી દ્રષ્ટિ જ્યારે શુદ્ધ બની જાય ત્યારે સમજવાનું મેરે ભાઈ બહેન કે આપણા ગુરુની કૃપા ઉતરી આવે છે. હવે કોઈ સદગુરુની કૃપા ઉતરી છે અને પછી તો મને ને તમને આખા જગતમાં કોઈ વેરી ન લાગે. બધાના શરીરોમાં મને ને તમને ઈશ્વર દેખાય છે. કોઈ પણ જગતનો જીવ હોય, માનવ જીવન નહીં, કોઈ પણ જીવ હોય અને જીવમાં મને ને તમને ઈશ્વર દેખાય અને આપણે બધાને પગે લાગવા લાગીએ ત્યારે સમજવાનું હવે સદગુરુની કૃપા થઈ છે. આપણું કોઈ અહિત કરે તો પણ આપણે એને પગે લાગીએ, કોઈ આપણી નિંદા કરે તોય પગે લાગીએ આપણે. ત્યારે સમજવાનું હવે સદગુરુની કૃપા થઈ છે. એકવાર પંઢરપુરમાં તુકારામ એ ભોજન કરવાની તૈયારી કરે અને એમાં એક કૂતરું એની થાળીમાંથી રોટલો લઈને ભાગ્યું. પછી તુકારામ ઘીની વાટકી લઈને પાછળ દોડ્યા કે ઉભું રે, એમાં ઘી નથી નાખ્યું, ઘી નાખી દઉં, ઘી નાખી દઉં. આવો વિચાર સાહેબ થઈ જાય. આવી જ્યારે દ્રષ્ટિ સાહેબ નિર્માણ થાય ત્યારે કોઈ સદગુરુ કૃપા છે. એકવાર સ્વામી રામતીર્થ, ભારતનો મહાન સંન્યાસી સાહેબ સ્વામી રામતીર્થ, એકવાર ફરતા ફરતા લાહોરની એ બજારમાંથી સ્વામી રામતીર્થ નીકળ્યા છે. ભગવું કપડું પહેર્યું છે, શરીર ઉપર ભગવું કપડું છે, મસ્તક ઉપર મુંડન છે અને ભારતનો એ સંન્યાસી સાધુ નીકળ્યો છે સાહેબ. અને એમાં સ્વામીજી રસ્તો ભૂલ્યા છે અને એક રસ્તા ઉપર સ્વામીજી જઈ રહ્યા છે અને એમાં વચ્ચે એક કોઈ નૃત્યાંગના નૃત્ય કરે છે. 200-500 માણસો એ સ્ત્રીના નૃત્યને નિહાળી રહ્યા છે અને એમાં સ્વામીજી ત્યાંથી નીકળે છે. તો સ્વામીજી પણ એ સ્ત્રીના નૃત્યને જોવા લાગ્યા. પેલી નૃત્યાંગના નૃત્ય કરી રહી છે અને એ નૃત્ય કરતા કરતા એ સ્ત્રીની દ્રષ્ટિ સ્વામીજી ઉપર પડી એટલે એ સ્ત્રીએ નૃત્ય બંધ કર્યું અને મંચ ઉપરથી નીચે ઉતરી અને સ્વામીજીને એક શેર કહ્યો कि हुसन को बदन जर देखते हैं, हुसन को बदन जर देखते हैं, उससे पहले अपने सर कमल को देखो. बापजी તમે રસ્તો ભૂલા એવું લાગો છો, તમે સંન્યાસી સાધુ છો, ભગવું કપડું પહેર્યું છે, સંસારી લોકો તો મારા નૃત્યને જોયો તો બરાબર, પણ તમે એક ધારું કેમ આપ મારી સામે જુઓ છો? અને ત્યારે સ્વામી રામતીર્થ જવાબ આપે છે, સાંભળ, ન તેરે રૂપ સે ગરજ, રામતીર્થ કહે છે, ન તેરે રૂપ સે ગરજ,
न तुझसे ही गरज तो बोले मैं तो मेरे मुसवर की कलम देखता हूं। સ્વામી રામ તીર્થ જવાબ આપે, બેન તો આટલી બધી સુંદર છે, હું તારી સામે જોઈ અને એ વિચાર કરું છું તું આટલી સુંદર હોય તો તને બનાવનારો મારું કૃષ્ણ કેટલો સુંદર હશે। न तेरे रूप से गरज न तुझसे ही गरज तो बोले मैं तो मेरे मुसवर की कलम देखता हूं। वो तो मारा कृष्ण ने मोरपीच जो कि तू आटली सुंदर होय तो तने बनावनारो मारो कृष्ण केटलो। आ दृष्टि कोण आपे? सद्गुरु आपे छे। अपना बुद्धिना कमाडोने कोई सद्गुरु मळे ने साहेब त्यारे खोली नाखे। अपना कमाड़ खुली जाए, कमाड़ खुली जाए। આપણે ત્યાં મનુષ્ય સ્મૃતિ છે અને એમાં તો એવું કહ્યું છે કે એકવાર કોઈ હરિશબ્દ બોલે, એકવાર કોઈ હરિશબ્દ બોલે તો એના માટે મોક્ષના કમાડ ખુલે છે મનુષ્ય સ્મૃતિ। તો गुरु ये महान है। गुरु वगर भवसागर तरी शकातो नहीं। सदगुरु वगर मने तमने कोण पार उतारे छे। तो गोस्वामी जी रामचरित्रमानस में प्रथम गुरु ने याद करे छे। पोतानी दृष्टि ने दिव्य बनावी, शुद्ध बनावी अने दृष्टि दिव्य बना पछी गोस्वामी जी बधा ने ज पगे लागे छे, बधा ने ज प्रणाम करे छे। सौ प्रथम जेने आपणी आदि संस्कृति टकावी एवा भूदेवोना चरणों में गोस्वामी जी प्रणाम करे छे। त्यार पछी एवा साधुओने प्रणाम करे छे। साधु कोने कहेवाय? साधुनुं जीवन केवुं होवुं जोईए। मानसनी आ बे पंक्ति में गोस्वामी जी लख्યું છે। साधु चरित शुभ चरित कपासु, साधु चरित शुभ चरित कपासु, निरस विशद गुण मय फल जासु, निरस विशद गुण मय फल जासु, जो सई दुख परे चित दुरावा, जो सई दुख परे चित दुरावा, वंदनीय जय जग जस पावा, वंदनीय जय जग जस पावा, साधु चरित शुभ चरित कपासु, साधु चरित शुभ चरित कपासु। गोस्वामी जी कहे कि साधु चरित शुभ, जेनु चरित्र शुभ होय एनु नाम साधु। साधु चरित्र शुभ, चरित कपास, जेनु चरित्र कपास जेवुं होय, निसंग होय, ई साधु छे। जेनु जीवन निरस होय, जेनु जीवन विशद होय अने जे समाजना दुख पोताना माथे लई ले अने जगत ने सुख आपे, ई साधु छे। भगवान कृष्ण कुरुक्षेत्रना रण मैदान में भगवान योगेश्वर कहे छे कि पवित्राणाय साधु नाम, पवित्राणाय साधु नाम, पवित्राणाय। एक वस्तु याद रखजो मेरे भाई बहन, साधु गणवेश नहीं, साधु गुणवेश है। आ शब्द याद रखो। साधु मानी शिखा नहीं, साधु मानी माला नहीं, साधु मानी तिलक नहीं,
સાધુ ગણવેશ નથી, સાધુ ગુણવેશ છે. જેનું જીવન સુંદર, જેનું જીવન સારું હોય એ પછી પેન્ટ શર્ટ પહેર્યા હોય ને તો એ સાધુ છે, પહેર્યા હોય તો એ સાધુ છે, સાડી પહેરી હોય તો એ સાધુ છે. મારા રામચરિત્ર માનસમાં તો ભગવાન શિવને પણ સાધુ કીધા, પિતામહ બ્રહ્માએ મહાદેવ શંકરને સાધુ કીધા, અરે રામને સાધુ કીધા.